જમી લીધું દાસ સતારની એક વાણી છે, મનવા જપલે હરી કા નામ, મનવા જપલે હરી કા નામ, नाम धन तो ऐसो है, नाम धन तो ऐसो है, निर्धन को धनवान बना दे, मनवा जप ले हरि का नाम, मनवा जप ले हरि का नाम। દાસ સતારે આમાં મનને કીધું છે કે મનવા જપલે હરિ કા નામ, કારણ કે હરિનામ જપથી, જપ કરવામાં, ધ્યાન કરવામાં, સત્સંગમાં મન જ આડું ફરે, કારણ કે મન છે એ માયાનંદન છે. હવે એને જવું છે માયા તરફ, અને આપણે એને લઈ જઈએ સત્સંગ તરફ, ભજન તરફ, નામ જપ તરફ, તો એને ગમતું નથી. કારણ કે પરમાત્માએ તો એટલું બધું સહજ સુલભ કરી દીધું છે કે વાત જવા દે. બધા વ્યક્તિ પાસે 4 વ્હીલ ન હોય, બધા વ્યક્તિ પ્લેનમાં ન બેસી શકે, બધાની શક્તિ નથી. 4 વ્હીલ એ બધા પાસે ન હોય. કૂતરા 4 વ્હીલમાં અમુક બેસતા હોય તો એ નસીબ વાળા કહેવાય, એ એને નસીબની વાત છે. પૂર્વનો કઈક નસીબ વાળો હોય તો કૂતરો 4 વ્હીલમાં બેસતો હોય 50 લાખની ગાડીમાં, તો અમુકને બિચારાને સાયકલનો વેગ ન હોય, હાલી જતા હોય. પણ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણએ હરેક માટે એકદમ સહેલું કરી બતાવ્યું. શું કીધું? યજ્ઞના નામ જપ યજ્ઞોસ્મી. હે અર્જુન, તમામ યજ્ઞોમાં જપ યજ્ઞ છે હું છું. એટલે દાસ સતારે કીધું મંડવા જપલે હરિ કા નામ. ગાયત્રી યજ્ઞ કરવો હોય તો બધા ન કરી શકે, બ્રાહ્મણો બોલાવવા પડે, બધી સામગ્રી હોમવાની, ફળ ફૂલ ફ્રૂટ દક્ષિણા દેવી પડે, હગાવાલા 50 ભેગા કરવા પડે. ગાયત્રી યજ્ઞ, નવચંડી યજ્ઞ, જે કોઈ યજ્ઞ આવતા હોય, પણ એ બધા લોકોથી શક્ય નથી એમ. પણ આ નામ જપ તો ધનવાન પણ કરી શકે ને નિર્ધન ભિખારી પણ કરી શકે, અને કલ્યાણ એનાથી જ થશે. પણ આમાં રોકતું હોય ને તો મન, એટલે જ મહાપુરુષોએ મનને સમજાવ્યું છે કે મનવા જપલે હરિ કા નામ. नाम धन तो ऐसो है कि निर्धन को धनवान बना दे. એટલે લૌકિક ધન એમાં ન મળે, પણ તમારી પાસે એવું ધન આવી જાય, આધીનતા તો એસે આવે, મોટા મોટા મુનિવર, મોટા મોટા ચક્રવર્તી સમ્રાટો પણ શીશ ઝુકાય, એવું ધન તમારી પાસે આવી જાય. કારણ કે નામ ધનથી લગે એવું બીજું કોઈ ધન છે નહીં, અને શાશ્વત ધન છે. ઓલું ધન તો તમારે આંખ વીંચાય એટલે ધૂળ થઈ ગયું, શરીરે ધૂળ અને ધન ધૂળ થઈ ગયું. એટલે મહાપુરુષો પાસે વિવેક જાગૃત થયો એટલે એને નામ ધનની જ કમાણી કરી છે. બાપુ કે નામ ધન સબસે નીકો એટલે સારો, કારણ કે એનાથી સારામાં સારી વસ્તુ બીજી કોઈ છે નહીં. પણ નામ ધનમાં શું છે કે સદગુરુ ઉપર પૂર્ણ વિશ્વાસ નથી. અગાવાલા ઉપર વિશ્વાસ આવી જાય, વેવાય વેલા ઉપર, ભાઈ કુટુંબ, હાડા હાડુ ભાઈ હાડા એના ઉપર વિશ્વાસ આવી જાય, પણ સદગુરુ ઉપર વિશ્વાસ નથી. સદગુરુ ઉપર જો વિશ્વાસ કરે તો સદગુરુ તો નામ ધનની ખાણ છે, અમૂલ્ય ખાણ છે. એટલે વાણીમાં કીધું
મન તું દ્રઢ કરી લે વિશ્વાસા, સદગુરુ હે હાચા હે સાચા. તો તારી પૂરણ હોય સબ આશા, સદગુરુ હે સાચા હે સાચા. કૃષ્ણ રૂક્ષમણી રથે જુતાણા, કૃષ્ણ રૂક્ષમણી રથે જુતાણા, માહી બેઠા ગુરુ દુર્વાસા. મન તું દ્રઢ કરી લે વિશ્વાસા, સદગુરુ હે સાચા હે સાચા. ગાય બેલ કા કરે ભરોસા, उनकी उनकी करे बरदासा, उनकी करे बरदासा. પણ ગુરુ ગોવિંદ કા નહીં ભરોસા, ગુરુ ગોવિંદ કા નહીં ભરોસા. મન તું દ્રઢ કરી લે વિશ્વાસા, સદગુરુ હે સાચા હે સાચા. એમાંય મનના દ્રઢ વિશ્વાસની જ વાત કરી કે મન તું દ્રઢ કરી લે વિશ્વાસા, સદગુરુ હે હાચા. તો તારી પૂરણ હોય સબ આશા, તો એકેય આશા બાકી ન રહે. પરમાત્માની પ્રાપ્તિ થાય એટલે એને કોઈ આશા જ રહેતી નથી. છતાંય જો એને કઈ ઈચ્છા હોય તો કે ને એને કરવું પડે નહીં કાંઈ ને એને કરવું હોય એમ થાય. બે બાબતમાં માર્ગ મોકળો છે. કરવું પડે એમ પણ કરવું પડે એમ થાય ને કરવું પડે નહીં કાંઈ. બે બાજુ ઢાળ આપ્યો. સત્સંગમાં આવવાનું કહીને તો મારો હાડું બેગ તંબાવાળું તારે ઠીક છે કે અમારે ભેઈ શું દોવાની હોય, અમે ન નીકળી હતી. દૂધનું 10 લીટર દૂધ આપે, તમારે ઠીક છે. ભેંસને મૂકી થોડું છે. ગાય બેલ કા કરે ભરોસા, ગુરુ ગોવિંદ કા નહીં ભરોસા. નરસિંહ મહેતાના નજરે જોઈ લ્યો પરચા 25 હા, નરસિંહ મહેતાના જોઈ લ્યો પરચા 25-50. કોઈ નાગરને નક્કી ન તોય નાગરને નક્કી નો થયું, દુઈભા હરી કર્યા દાસા. ગોવિંદથી ગુરુનો અધિક જાણ. ગોવિંદથી ગુરુને અધિક જાણજો, વેદ પૂરે છે એની શાખા. કૃષ્ણ રૂકમણી નથી જતા. માઈ બેઠા ગુરુ દુર્વાસા. ઠેલવો ઠેલવો ટેલવાનું ભજન છે. હવે કૃષ્ણને કેટલી બધી પરાકાષ્ઠાએ આ જ્ઞાન પ્રાપ્ત થયું છે. હમણાં એની આવશે જન્માષ્ટમી. 5250 વર્ષ થયા છતાં એની જન્માષ્ટમી આખી દુનિયામાં ઉજવાય. વિચાર તો કરો, આપણો એક જન્મદિવસ ઘરના નથી ઉજવતા તને હયાત છીત હોય તો એની કેવડી કમાય. તો એ કમાઈ એને ક્યારે પ્રાપ્ત થઈ? કારણ કે સદગુરુએ એની એવી કસોટી કરી છે. ગુરુ દુર્વાસા એટલે ક્રોધનો અવતાર. દ્વારિકામાં નીકળ્યા કે છે કોઈ માયનો લાલ મારી મનમાની કરવા દે એવો, બધાય માંડ્યા બારી બાયણા બંધ કરવા. તાવને કોઈ એમ કે આવો એમ તાવ આવ્યો હોય તો ગોળીને ઇન્જેક્શન લઈને ભગાવવાની જ વાત હોય. કૃષ્ણએ દરવાજા ખોલ્યા કે આવો આવો બાપજી, તમારી ઈચ્છા પડે એમ કરો, તમારું જ ઘર છે એમ માનો ને. ગયા દુર્વાસા અહીંયા બપોરે જમવાનું કર્યું તો આખા કુટુંબનું બધું ખાઈ ગયા. 4-5 વાર રાંધ્યું તો માટ ફોટકા રહી. તો બીજે દિવસે 200 માણાનું રાંધી નાખ્યું. નોકર ચાકર બધા ધાણીઓ ભેગી થઈ. તો કે મને આજ ભૂખ નથી, મારે નથી જમવું. એટલે બગાડી દીધું. પછી ઘરમાં જે કઈ રાત રચીલું ને જે કઈ પીડ્યું હતું ને પેલા કુંડા માટીના કાચના ડેકોરેશન જે કઈ હતું એ ભાંગી કરી દીધું.
રાણીઓને એમ થાય કે આ શું કરવા બેઠા છે? કૃષ્ણ આમ કાંઈ બોલતા નહીં, કાંઈ બોલાય નહીં. આપણે સામેથી આમંત્રણ આપ્યું હરખતું પકડ્યું ને આપણે હરકતું આપણે ખાઈ લઈએ, કાંઈ બોલાય નહીં આપણાને. આવી કસોટી કરી કેટલી, અને ગાડામાં કૃષ્ણ રૂચમણીને બે જોતાડ્યા, માઈ બેઠા ગુરુ દુર્વાસા રથમાં, અને લઈ ગયા. પછી કે મારે ખીર ખાવી છે, તો કૃષ્ણ એક ભરવાડના લેસડામાં જઈને ખીર લેવા ગરમા ગરમ. તો કે તારા આખા શરીરે ચોપડી દે, પગથી માથા સુધી. તો જો મારું વચન ઉપર બરોબર તું ધ્યાન રાખજે, કોઈ ભાગ રહીનું ના હોય. કોઈ ભાગ બાકી નો રહેવો જોઈએ. માએ જઈણો તો એવો થઈ અને આખા શરીરે નખશીક ચોપડી દે, ગરમા ગરમ ખીર. ગરમા ગરમ ખીરમાં હાથ નહીં કોઈ ચોપડો તો ટાઢી બળદ ગઈ. આખા શરીરે ચોપડી, પછી એનામાં આંખ ફેરવી તો એવો પ્રકાશ નીકળ્યો આંખમાંથી. ઠેક પગ માથાથી ચાલુ કર્યું તો ઠેક પગ સુધી. પગે જોયું ને તો કે કૃષ્ણ તો ભૂલ કરી ગયો, પગના તળિયે તે ખીર નો ચોપડી. તો અહીંયા તને બાળ લાગશે ને તારું મૃત્યુ થશે. કારણ કે શરીર જેનું ધૈર્ય એનો નાશ છે, ગમે ત્યાં ભૂલ ખવડાવી દે. કાળા માથાનો માંડવી તો શું અવતારી પુરુષને પણ ભૂલ ખવડાવી દે, કારણ કે દેહ કોઈનો કાયમી નથી. એટલે કૃષ્ણએ આટલી પરાકાષ્ઠાએ ગુરુની સેવા કરી છે, ત્યારે એને સદગુરુએ છેલ્લે કીધું કે હે કૃષ્ણ, તું અનંત યુગો સુધી જગતગુરુ થઈને પૂજાય જા. ત્યારે કૃષ્ણને જગતગુરુ કહે છે. આપણે જગતગુરુ કહીએ પણ એ પોતે અંદરથી આખા જગતને પોતાનો ગુરુ સમજે છે. ત્યારે એને જગતગુરુનું લેબલ પ્રાપ્ત થયું છે. ગુરુ મારો આકાર, હા, ગુરુ મારો આકાર, ગોવિંદ નિરાકાર. ગોવિંદ નિરાકાર, બેયનો ભાગીદાર. બેયનો ભાગીદાર બે ગુરુ પોપાડે શાંતિ. હજુ દિન રાત્રે. એટલે સદગુરુનો મહિમા તો અનંત છે. એમનેમ કાંઈ મફતમાં આ વસ્તુ પ્રાપ્ત થાય એવી નથી. गुरु भक्तों के खुल गए बाग, जब गुरु सेवा मिले. गुरु भक्तों के खुल गए बाग, जब गुरु सेवा मिले. सेवा मिली थी राजा हरिश्चंद्र को, दे दिया राज और पाट, जब गुरु सेवा मिले. આવી સેવા હરિશ્ચંદ્રને મળી હતી તો રાજપાટનો ત્યાગ કરી દીધો. સપનામાં તન મન ધન આપ્યા હતા તોય કે હવે હું ફરું નહીં. આપણે જાગૃતમાં આવી છીએ તોય આપણે ફરી જઈએ છીએ. ખાલી વાતમાં દઈ છીએ, વર્તમાનમાં નથી દેતા. બધાનો અનુભવ છે. વિશ્વામિત્ર કે આ વહમું પડી જાય તું કહી દે મેં કાંઈ દીધું નથી, એટલે તું તારું રાજ ભોગવ ને હું જાઉં જંગલમાં. તો કે ના, હું ફરું નહીં. તો કેવડી કસોટી કરી એની, એના લાખમાં ભાગની કસોટી અટાણે કોઈ સહન કરી શકે એમ નથી. ત્યારે એને સતવાદી રાજા હરિશ્ચંદ્ર કહેવાય છે. તે પછી સતવાદીનું લેબલ જ એના ફાળે ગયું. તે પછી બીજો કોઈ સતવાદી થયો નથી. અટાણે કોક જરા ખાચું કરે તો કે સતવાદીનો દીકરો થામા, સતવાદીનો દીકરો થામા, એમ માણા કહે. સતવાદીનો દીકરો થામા. એટલે હરેકના આપણે જે ઇતિહાસોમાં નામ લઈ છે, અવતારી પુરુષ કે સંતો, હરિભક્તો કે ગુરુઓ, તો એને કેટલી વિહો થઈ છે. આ બાપુ 12 વર્ષ એક ધારા વહેલી સવારે રામનાથની પૂજા કરતા, તો એ કઈરી એની અફળ નથી ગઈ, એ સફળ જ છે. ગીતામાં પણ કૃષ્ણએ કીધું કે કર્યા વગર કાંઈ મળતું નથી, કરેલું નિષ્ફળ જાતું નથી, કામ કરતો જા ને હાક મારતો જા, મદદ તૈયાર છે.
પણ જેટલી વીએ હો થવાની ને એટલી વીએ જો થાય. કારણ કે 12 વર્ષ લગી શિવજીની પૂજા કરી એટલે બાણો બોદો થયો, એટલે અહંકાર બોદો થયો. અહંકાર બોદો થયા પછી હરિગુરુ સંત અર્જુન બાપા આવ્યા ને એક ગાયે 2 કટકા. સીધું અષાઢી બીજ શનિવારના દિવસે જ્ઞાન હૃદયમાં ચોંટી ગયું. તો બીજા કોઈને કાં આવું જ્ઞાન ન ચોંટ્યું. અર્જુન બાપાએ તો મને ઉપદેશ આપ્યો, ઘણાઈને આપ્યો, પણ મહેનત શું આપણી? કારણ કે મહેનતનું ફળ છે ને એ મહાન છે ભાઈ. કારણ કે મહેનતનું ફળ છે ને એ નીતિનું ફળ છે ને એ ટકશે. બાકી હરામનો માલ આવે તો શરૂઆતમાં સારો લાગે, પછી તમારે રોકવો પડે. એ પચે નહીં. પચે એટલું જ પેટનું જેવું અન્નનું એવું જ્ઞાન. આ જલારામ બાપાનું જગ્યા રહી વીરપુર, તો ભારતભરમાં એક જ મંદિર એવું છે કે રૂપિયા ના ભેળી. કેટલા પ્રસિદ્ધ મંદિરો છે, રોજના લાખો માણસો દર્શન કરે છે, તો એક પ્રસાદી તમને મફત નથી આપતા. આપે છે. તો આ એક જ મંદિર એવું છે કે અહીંયા તમારે પ્રસાદ લઈ જાઓ, કોઈ 1 રૂપિયો નથી જોતો, પૈસા મૂકો તો એમ કે પાછા લઈ લો. આપણે જ્યોતિમાં કહેતા કે જલારામ બાપાની તિથિ નિમિત્તે વીરપુરમાં તીડિયર ઉભરાય કે પગ મૂકવાની જગ્યા ન હોય. 3 દી અગાઉ એટલું માણસ થઈ ગયું. હોટલો, ગેસ્ટ હાઉસ, ઘરાવે માણસો રૂમ આપી દે, ખુવાના 200 રૂપિયા દઈ જાય ભાઈ. એક ઓયડીમાં 10 જણા ઉતારીએ, અમુક 4 વ્હીલોમાં ઉતારીએ. તો કે જલારામ બાપા વીરપુર ગામમાં ગાગર જેવડો સંત, અને આખા વિશ્વમાં ડંકો હલાતું જલા કહેવાનું. તો વીરપુરમાં જલારામ બાપાનું આટલું બધું નામ પ્રસિદ્ધ કેવી રીતે થયું? વીરપુરમાં જલારામ બાપાને બધા માને, પણ એ કે એના મૂળમાં પ્રકાશ કેનો છે? મૂળ કોઈ જોતું નથી, પણ એના ગુરુ ફતેપળવાળા ભોજા બાપાનું પ્રતાપ છે. ભોજલ રામે એને જ્ઞાન આપ્યું ને ત્યારે એ જલારામ બાપા આટલા પ્રસિદ્ધ થયા. ભોજલ રામનો મહિમા નહોતો, એનાથી વિશેષ મહિમા હવાયો મહિમા જલારામ બાપાનો થયો. કારણ કે ગુરુનું જ્ઞાન એને જેમ છે એમ પચી ગયું. અને જેને જેને શિષ્યમાંથી સત્શિષ્ય અને સત્શિષ્યમાંથી જેટલા જેટલા સદગુરુ થયા છે એના તો આપણે ગુણગાન ગાય છે. નકર આપણી પેઢીમાં કેટલાય થઈ ગયા તો આપણે કાં કોઈના નામે યાદ નથી. આપણને ગુણની વાત તો દૂર રહી, કારણ કે એની એવી કોઈ કમાઈ નથી. એટલે હરિગુરુ સંતોએ જે નામની કમાઈ કરી છે એ કમાઈ જ સાચી કમાઈ છે. બાકી ઓલી કમાઈ તો બધી ધૂળ સમાન છે. જો આવે સંતોષ ધન તો સબ ધન ધૂળ સમાન. એ તો અનેક જન્મોની કમાઈ કરીને જીવાતમાં જો આવ્યો હોય ને, તો જેને બચપણથી મનવા જપલે હરિકા નામ, તો એને હુજે. હાચવાળાને આ માર્ગલો સૂજે. દિલની વાતું કોને કહી દઉં છે? પ્રેમી મળે તો એના પ્રેમને પૂજે, હાચવાળાને આ માર્ગલો ઉજે. 80 90 વર્ષ થઈ ગયા હોય તો ચોપાઈટું ગજી પણ લઈને બેઠા હોય. બોલો, આપણે કઈ બાપા આ ઉંમરે તો કઈક ભજન કરો. હું કરું ગગા, ટાઈમ કાઢું છું. અરે ભલા માણા, આવો કિંમતીમાં કિંમતી સમય, અને તું 80 વર્ષે હજી તું ચોકઠા લઈને બેઠો છો અને ટાઈમ કાઢસ તું. કેટલો બધો કિંમતી સમય છે. સમયને દઈને તમે સત્તા મેળવી શકો છો. સમય ખર્ચીને તમે ધન પ્રાપ્ત કરી શકો છો. સમય ખર્ચીને તમે વાહવાહી મેળવી શકો છો. તમે ધારો તે મેળવી શકો સમય દઈને. પણ તમામ મેળવેલું છે એ એક પલ્લામાં મૂકો તો થઈ જાય. એક શ્વાસ ન મળે તમને. કે કરોડો અબજો રૂપિયા હું કમાણો, મને એક શ્વાસ આપો, માફ કરો મહારાજ, નહીં મળે. તમારા શ્વાસ પૂરા થઈ ગયા. રામ બોલો ભાઈ રામ. એક શ્વાસ ન મળે. છતાંય માણસ એની પાછળ રાત ને દી પૂછે મરે. સાચું ખોટું, કાવા દાવા, ભેળસેળ, દગા દુગી.
धन तो तुम खर्चना चाहो तभी खर्च होता है, लेकिन श्वास तो बिना खर्चे खर्चा जा रहा है. બુધવારે રવિવાર રજા હોય તો આપણે ઉતારી તો હું શ્વાસ બચાવીએ ગઈ આપણે કે ગોયરું હલવા જ રજા છે 21,600 શ્વાસ તો બચાવવું થાય. તમે હુઓ તોય શ્વાસ ખર્ચાય છે, સત્સંગ કરો તોય ખર્ચાય, ભોગ કરો તોય ખર્ચાય, અને યોગ કરો તોય ખર્ચાય, બોલો તોય ખર્ચાય, મૌન લ્યો તોય ખર્ચાય. કોઈ પણ ક્રિયામાં તમારો શ્વાસ ખર્ચાય છે. તો ऐसा कीमती से कीमती श्वास कीमती में कीमती परमात्मा में लगाना ही सार्थकता है, बाकी सब बेवकूफी है. कबीरजीने आनी कदर थी तो कबीरजीए ढोल वगाड़ीने कीधुं, कहता हूँ कह जाता हूँ कहीं बजाऊं ढोल, एक श्वास चल जाता है 3 भवन के मूल. तो कबीरजीने समयनी ने श्वासनी किंमत समजाणी तो एनी वाणीमां जाहिर कर्युं के जाहिर करूं जेथी करीने जेटला बचवाना होय એટલા તો બચે. જો કોઈને તડપ હશે પોતાના કલ્યાણથી તો મારા વચનોને વિચારશે ને આચરણમાં મૂકીને એનું કલ્યાણ કરી લેશે. એટલે મહાપુરુષોએ વાણીઓ રચી છે. તો આપણે ખાલી ગાય જ રાખી, ભજનના શબ્દોને વિચારતા જ નથી. વિચારીને એનું ચિંતન મનનને નિધિધ્યાસન કરીને જીવનમાં ઉતારવાની વાત છે. તો કલ્યાણ થશે. બાકી સાંભળવાથી ને બોલવાથી કાન અને જીભ પવિત્ર થાય, પણ જે કલ્યાણ થવું જોઈએ એ ન થાય. તો જોજો, અભણ માણસ એકવાર સાંભળશે ને યાદ રહી જાય, ભણેલો 10 વાર સાંભળશે તો યાદ નહીં રહે. કારણ કે પરમાત્મા એટલો દયાળુ છે કે અમુક વસ્તુ તમને ન આપી તો બીજી શક્તિઓ તમને વિશેષ આપી દે. એ સર્વશક્તિમાન છે. આંધળો માણા હોય તો એને સ્પર્શ શક્તિ વિશેષ હોય. એકવાર હાથ પકડે તમે 10 વર્ષ પછી મળો તો કહી દે ફલાણા ભાઈ, અને તમે એ જ હોય. આપણે ન કરી શકીએ. એટલે પરમાત્મા અને ગુરુદેવ તો દયાના સાગર છે. એને તો આપણી કેપેસિટી કરતાં, આપણા ધાયરા કરતાં વિશેષ આપી દીધું છે, પણ આપણને કદર નથી, સંતોષ નથી. હજી ખપે ખપે ખપેમાં માણા ખપી જાય આખે આખો. લૌકિક બાબતમાં માણસને ગમે એટલું ધન સંપત્તિ પદ પ્રતિષ્ઠા મળી જાય તો સંતોષ નથી થતો. સત્સંગમાં ભણનો દીકરો સંતોષ થઈ ગયો એમ કે હું તો 2 વાર ગયો ને અઠવાડિયે, મારે હવે સંતોષ થઈ ગયો. કાકા, આમાં સંતોષ કરવા જેવો નથી. જેમાં સંતોષ કરવાનો છે એમાં કર લે. આમાં તો છેલ્લા શ્વાસ સુધી હરિનામ જપ કરવાનું છે. મનવા જપલે હરિકા નામ, સાચું ધન જ આ છે. મીરાબાઈને સમજાણું તો મીરાબાઈએ વાણીમાં કીધું, ખર્ચ્યું ન ખૂટે વાકો ચોર ન લૂંટે, દિન દિન बढ़त સવાયો પાયો જી મેને રામ રતન ધન પાયો. એને એમના ગુરુ રોહિતદાસ ચમાર પાસેથી જ્ઞાન લીધું ને સીધું હૃદયમાં ઉતરી ગયું. તો એને પણ બચપણમાં કૃષ્ણ ભક્તિ કેવડી કરેલી. ભલે મૂર્તિમાં આપણે કહીએ ભગવાન નથી, પણ સ્ટાર્ટિંગમાં એ બધું જરૂરી છે ભાઈ. પરબારો પોતાનો વિશ્વાસ નહીં આવે. કૃષ્ણમાં એકમાં મન લગાડવું તો એના માટે સહેલું બની જાય. વ્યાપકમાં મન લગાડવું, આધાર વગર મન લગાડવું કઠિન પડશે આ જીવને. તો બચપણથી એનામાં કૃષ્ણની ભક્તિ હતી અનન્ય. તો સમયની મર્યાદા એને રોહિદાસ ચમાર મળ્યા અને આ જ જ્ઞાન મળ્યું આપણને જે ગુરુજી આપ્યું છે. તો આપણે જે સાધુ સંતો થઈ ગયા છે, જલારામ બાપા, હરિશ્ચંદ્ર, રોહિદાસ ચમાર, મીરાબાઈ, રાજા જનક, અષ્ટાવક્ર મુનિ, એ બધાના જીવન આપણે વિચારવા જોઈએ. એને કેટલી કષ્ટી પડેલી છે. એના લાખો કરોડો ભાગની કષ્ટી આપણામાં નથી, છતાં આપણે હરેરી જઈએ કે સારું આપણાથી નહીં થાય. એટલે કાકા, તું પરમાત્મા પ્રાપ્તિનો અધિકારી છો, એટલે તો પરમાત્માએ તને સિલેક્ટ કર્યો ને મનુષ્ય જન્મ આપ્યો.
નકર એની પાસે કબાટમાં 84 લાખ ડાયું પડી ગમે એમાં તને ન મોકલી દીધો હોય તો કેવડી કૃપા કરી છે આપણા ઉપર. અને આવડી કૃપા કર્યા પછી આપણને હરિગુરુ સંતોનો સંગ અને સત્સંગ મળ્યો છે. એ વિશેષ કૃપા છે. મનુષ્ય જન્મ છે એ અણમોલ રતન છે. અને એમાં ગુરુદેવ કૃપા સિંધુ અઢળક ઢળ્યો. અઢળક આપણી ઉપર ઢળ્યો છે તોય આપણને વિશ્વાસ ન આવે. અને ગાય ભેંસ ને ઘેટા બકરાના વિશ્વાસ આવે. એટલે હૃદયથી સદગુરુ દેવ શ્રી હરજી બાપાને આપણે બધા ભેગા પ્રાર્થના કરી કે અમારો વિશ્વાસ તમે અમને જે નક્કી કરાવ્યા છે એમાં અમારો વિશ્વાસ નિત્ય નિરંતર દઢ થતો રહીએ, ડગે નહીં. બીજું અમારે કાંઈ જોતું નથી. આ એક વિશ્વાસ અમારો નિત્ય નિરંતર આવો ને આવો દઢ તમે કરતા રહ્યો એવી હૃદયથી પ્રાર્થના. સતગુરુ મહારાજ બોલીએ સદગુરુ મહારાજની જય. બ્રહ્મા